આપણા ઘરમાં નિત્ય 3 વ્યક્તિઓનો નિવાસ હોય છે. તમે માનો ન માનો, પણ આ બરાબર યાદ રાખજો. તો નિત્ય આપણા પરિવારમાં, આપણા ઘરની અંદર એક પિતૃ આપણી સાથે હોય છે, બીજું સદગુરુ ભગવાન સાથે હોય છે, અને ત્રીજું આપણા ઈષ્ટદેવ અને આપણી કુળદેવી આપણી સાથે હોય છે. આ 3 પરમ તત્વ મારીને તમારી રક્ષા કરે છે. હવે આ ત્રણેયની પ્રસન્નતા માટે શું કરવું એ પાછો પ્રશ્ન આવે. પિતૃઓને નિત્ય દીવો અર્પણ થાય, અને સદગુરુ ભગવાનને એનું સ્મરણ ભજન અર્પણ થાય, અને મા કુળદેવી અને ઈષ્ટદેવને સમયે સમયે એનું નૈવેદ્ય અર્પણ થાય છે. તો પિતૃની કૃપા હોય તો ઘરમાં પ્રસન્નતા વધે છે. સદગુરુની કૃપા હોય તો ઘરમાં શાંતિ પ્રાપ્ત થાય છે, અને ઈષ્ટદેવી અને ઈષ્ટદેવની કૃપા ઉતરે તો ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.